મળ્યો। રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલાના રણમાં રોડનો સર્વે કરવા ગયેલા 3માંથી 2 વ્યક્તિઓ મળી આવ્યા હતા, જ્યારે સર્વેયર યુવાન લાપતા બન્યો હતો, જેને શોધવા પૂર્વ કચ્છ પોલીસ વન વિભાગ અને BSFની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સતત 5 દિવસની જહેમત બાદ ગઈકાલે સાંજના અરસામાં સુકનાવાંઢ પાસેના રણમાંથી સર્વેયરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને મોડી રાત્રે રાપર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો। મળતી વિગતો અનુસાર બેલાના રણ વિસ્તારમાં CPW દ્વારા માર્ગ નિર્માણ પૂર્વે સર્વેની કામગીરી માટે ખાનગી કંપનીના સર્વેયર અર્નબપાલ સુનિલપાલ, આસિસ્ટન્ટ ચલારામ મીઠારામ અને ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન ગત તારીખ 6ના રોજ બેલા ચેકપોસ્ટ પાસે એન્ટ્રી કરાવીને રણ વિસ્તારમાં ગયા હતા। રણમાં કાર આગળ જઈ શકતી ન હોવાથી સર્વેયર અર્નબપાલ અને ચલારામ પગપાળા કામગીરી હાથ ધરી હતી। આ બંને લોકો પરત નહીં આવતા ડ્રાઈવર દ્વારા ખડીર પોલીસને જાણ કરવામાં આવી હતી। PI MN દવી અને ટીમની શોધમાં ચલારામ મીઠારામ મળી આવ્યા હતા, જ્યારે સર્વેયર અર્નબપાલની શોધખોળ આરંભી હતી। BSF દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આરંભી હતી। 100થી વધુ લોકો રણના વિવિધ વિસ્તાર ખૂંદી વળ્યા હતા। આ તપાસના ધમધમાટ વચ્ચે 5મા દિવસે સઘન શોધખોળ કરતા તારીખ 10 એપ્રિલ 2025ના સાંજના અરસામાં પોલીસ કોન્સ્ટેબલ નટવરજી વેલાજી રાપર પોલીસ સ્ટેશનની ટીમને સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી ગુમ થનારની લાશ મળી આવી હતી। મોડી રાત્રે મૃતદેહ રાપર સહયોગ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ અવાયો હતો, જ્યાં તેના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા। જો કે મૃતદેહ કોહવાઈ ગયેલો હોય રાપર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ન થઈ શકે માટે જામનગર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ।